पॉलिटिकल न्यूज, स्पोर्ट्स न्यूज, क्राइम न्यूज के तमारा राज्यना समाचार, तमारा शहर, तमारी आसपास बनता भ्रष्टाचार, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર। અમે બનીશું તમારો અવાજ, દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય। ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણા કર્યા। માં સરસ્વતીના દર્શન કરી વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા। ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલા રિવરફ્રન્ટની મુલાકાત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી જય બારોટ તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં સારો વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે, જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે, જેને લઈને આજે અમે મા સરસ્વતીના દર્શન કરી પૂજા અર્ચના કરી વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે। આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં 365 દિવસ પાણી ભરાયેલું રહે, તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે। વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં સિદ્ધપુરમાં માં સરસ્વતી નદીની જે ભવ્યતા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ પ્રસંગે પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કમલેશ પટેલ, પાટણ। સિદ્ધપુરમાં એક વીક પહેલાં 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો અને બહુ વર્ષો પછી મા સરસ્વતીનું પાણી મા સરસ્વતીમાં આવ્યું। સમગ્ર સિદ્ધપુર આજુબાજુનો વિસ્તાર બહુ ઉત્સાહભેર મા સરસ્વતીને વધાયા, દર્શન કર્યા। એની તક આજે મેં બધાએ પણ મા સરસ્વતીના દર્શન કરી, પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો। મા સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે મા સરસ્વતીનું પાણી છે। આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે કે સરસ્વતી નદી 365 દિવસ ભરાઈ રહે, એના માટેની વ્યવસ્થા થાય। આપણે જોયું હશે કે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ 17-18 ફૂટ પાણી હતું, થોડું પાણી ઘટ્યું છે, અત્યારે 13-14 ફૂટ પાણી આજે પણ નદીમાં 7-8 દિવસ થયા છતાંય છે। આવનાર સમયમાં 2-4 દિવસની અંદર ધરોઈથી પણ પાણી આ બાજુ આવવાનું છે, નર્મદાનું પણ પાણી આવવાનું છે। 365 દિવસ સરસ્વતી નદીમાં પાણી રહે એ પ્રકારની ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે। અને બીજો પાઠ આપણો આ રિવરફ્રન્ટ જે બિંદુ સરોવર અને નદીમાં આ બાજુ પુલ પર હાઈવે ઉપર પડી રહેશે, ત્યારે સિદ્ધપુરની ભવ્યતા જેમાં સરસ્વતીની જે હતી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે। આપણે બધા મા સરસ્વતીના પુત્ર છીએ। સમગ્ર વિશ્વમાં અને ભારતમાં બધાએ સંશોધન કરીને નક્કી થયું છે કે મા સરસ્વતીનું ઓરિજિનલ સ્થાન એટલે સિદ્ધપુરમાં છે અને આપણે બધા જ્યાં જન્મ્યા છીએ આપણે બધાને ગૌરવ છે કે અમે મા સરસ્વતીના પુત્ર છીએ। મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આવી મા સરસ્વતી વસતી રહે અને આપણને સૌને આશીર્વાદ આપતી રહે।